સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે સાયલાના સુદામણા સીમમાંથી ધમધમતી ગેરકાયદેસર બ્લેક ટ્રેપની ખાણ પર મોટી કાર્યવાહી કરી છે। વિભાગે સ્થળ પરથી 2 મશીન 9 ડમ્પર સહિત કુલ 12 વાહનો સાથે 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગંભીર બાબત એ છે કે અહીંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા છે, જેની તપાસ પોલીસ કરશે। જોકે તંત્રની કામગીરી શંકાના દાયરામાં છે। समय नामथी चालती आ खाणने हाल चोपड़े बिनवारसी दर्शाववामां आवी। जो कि हवे शुं असली मालिकीने बचाववा माटे कोई मोटुं सेटिंग चाली रह्युं छे तेवो सवाल उठ्यो छे। हाल खाण मापणीनी कामगीरी चालू छे। अनेक सवालों हाल तो जोवा मळी रह्या छे, जे अंगे तपास करवामां आवी रही छे। विभागे स्थळ परथी 2 मशीन आ साथे 9 डम्पर सहितनी कुल 12 वाहनो जप्त कर्या। आ साथे 2.50 करोड़नो मुद्दामाल पण जप्त कर्यो। અને આ સમગ્ર કેસમાં ગંભીર બાબત એ જોવા મળી રહી છે કે અહીંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા છે, જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તંત્રની કામગીરી પણ હાલ તો શંકાના દાયરામાં જોવા મળી રહી છે। સમય નામથી જે કંપની ચાલતી હતી, જે ખાણ ચાલતી હતી, તેને હાલ ચોપડે બિનવારસી દર્શાવવામાં આવી। જો કે હવે અસલી માલિકને બચાવવા માટે કોઈ મોટું સેટિંગ ચાલી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। તે અંગે પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। હાલ ખાણ માપણીની કામગીરી ચાલુ છે। આ સાથે સાથે પોલીસ પણ તપાસ કરી રહી છે। ખાનગી જમીનમાં પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે કે બ્લેક ટ્રેપ ખનીજનું ઇલીગલ માઇનિંગ કરી અને ભરતા હોય એનું માલુમ પડેલ છે। જગ્યા ઉપર ટીમ આવી ત્યારે સ્થળ પરથી લોકો ભાગી ગયા છે। બિનવારસી હાલતમાં 9 ટ્રક અને 2 હિટાચી જપ્ત કર્યા છે। માપણીની કાર્યવાહી